उगमेश्वर हरि सागर देवनी जय, सोना मातनी जय, भवतारण भोजल पीरनी जय, वालिकांता मातनी जय, सतशंभुराम बापानी अंबा मातनी, भक्तोना बिरुदादा रामदेवजी महाराजनी जय, सत्य सनातन धर्म की जय, उगम फौजनी जय, स्वामी स्वरूपानंद महाराजनी जय। बाटलो हारे आवे ने वंदन पूर्ण प्रेम थी, सदगुरु स्वरूप साकार, नमो नमो निज नाम ने निर्गुण निराकार, सदगुरु नी करुणा थकी औपन्यु निर्मल ज्ञान, शुद्ध चैतन्य तुरिया पदे रहे निरंतर ध्यान, तो ध्यान मूलम गुरु जिनी मूर्ति, पूजा मूलम गुरुपद, मंत्र मूलम सदगुरु संतना एक एक वाक्यो, मोक्ष मूलम केवल गुरु कृपा, तो गुरु कृपा बिन सुटे न ग्रंथि, माया महाविकार, राम कृष्ण गुरु सेविया, रवि तु सदगुरु ने दान, तो पीलो। गुरु सर्वमा श्रेष्ठ है, जुमाड़ा मेल, हितमा शांति चाहे तो जा जा गुरु ना गैर, अचरज डीठा है आ दुनिया भात भात ना उपाय करे, अचरज डीठा आ दुनिया में, बात भात ना उपाय करे, दिया पत्थर ना नाव संग में, कहो बहु सागर के मत रे, दिया पत्थर का नाव संग में, कहो सागर के मतरे, अचरज दीठा है आ दुनिया में, बात भात ना उपाय करो, लिया पत्थर का नाम,
पत्थर का नाव संग में कहो भव सागर केम चले आवा अचरज दीठा आ दुनिया में सुंदर पहाड़ में ऊंडी गुफा अंधकार सजावट करे सुंदर पहाड़ में ऊंडी गुफा अंधकार सजावट करे धोखा मारी ने काढ़े अंधारा धोखा मारी ने काढ़े अंधारा तो अंधकार के मतरे धोखा मारी ने काढ़े अंधारा प्रकाश बिना के मतरे प्रकाश बिना के मतरे दीठा आ दुनिया में भात भात का उपाय करे लिया पत्थर का नाव संग में कहो सागर के मत बच्चो एक ठेकानो परवानी कांठ करे लेकर बच्चो एक ठेकानो भरवानी कांठ रमा गजनिहारे रमा गजनिहारे कहो बच्चू के ममरे अचरज दीठा आदमिया बात बात ना उपाय करो या पत्थर का नाव संग में कहो सागर के मत दीठा आदमिया हाँ जपत तीर
એ પુણ્ય કરે જેવા કર્મ કરે એવા ફળ મળે. જપત નીરત પુણ્ય દાન કરે જેવા કર્મ કરે એવા ફળ મળે. દાસ લાભુ સદગુરુ મળે. લાભુ સદગુરુ વિના મનનું અજ્ઞાન કેમ ટળે. અચરજ દીઠા આ દુનિયા ભાતના ઉપાય કરે. દિયા પથ્થર કા નાવ સંગમે કહો ભવ સાગર કેમ કરે. અચરજ દીઠા આ દુનિયા પરમાત્માની બહુ દયા કહેવાય આપણા બધા ઉપર કે આપણે વાર તહેવારે એકબીજા હળી મળી ગુરુ ગુણ ગાય અને આપણા સદગુરુ પરમાત્માનો રાજીપો મેળવીએ છીએ. એ મોટી કૃપા કહેવાય. કારણ કે ગુરુ કૃપા મેળવવા માટે બહુ બુદ્ધિની જરૂર નથી, બીજા બાલ્યા કોઈ વાનાની જરૂર નથી. ખાલી સાચા હૃદયના ભાવ પ્રેમ હોય, કોઈ પણ સ્થિતિ હોય આપણે દેહાથી તો કર્મથી હે દરેકની દેહ. પણ આ જન્મમાં આપણા સંતો આપણા શાસ્ત્રો એમ કે કે મનુષ્ય દેહમાં જેટલો સત્સંગ મળે, જેટલા સંતોનું સાનિધ્ય મળે એ પરમાત્માની કૃપા કહેવાય. એ કૃપા કહેવાય. બાકી બીજું બધું તો બધાને મળે જ છે પ્રારબ્ધ વસાત. માન પ્રતિષ્ઠા કદાચ મોટી આપણને મળી જાય, કદાચ ધન દોલત મળી જાય, કદાચ મોટા પદ મળી જાય જગતના, એ પરમાત્માની કૃપા નથી. પણ પરમાત્માની કૃપા એવું આપણા સંતો શાસ્ત્રો કે મનુષ્ય દેહમાં સંતનું સાનિધ્ય મળે, સંતનો સમાગમ મળે. એ સાચા સંતો. નકર સંતો મેં ભરમાડ ઘણી બાળા. અત્યારે એક વસ્તુ હાલે ને એટલે એની ડુપ્લિકેટિંગ બહુ થવા માંડ્યું. વચ્ચે કે પેલો નિર્મલા પાવડર હાલતો હતો ને એની બદલે પછી બીજા નિરાલા નિર્મળા કેટલાય નામ વાળા કરી નાખ્યા એમને. એની ઓરમાં કેટલાય નામ જોડી દીધા. પણ ગુણવત્તા તો જે મૂળ હોય એ જ જાળવી એક ને મારા બાપ. એમ ગુરુ પરંપરા તો મૂળ ધારા. બાકી આજુબાજુમાં સાઈડ આઉટ તો ઘણી બધી હાલત તારાઓ, પણ એ ક્યાંક અટકી જાય. એ બધી એ શેક સાગર સુધી પહોંચતી નથી. ધારાઓ તો ઘણી બધી નીકળી, પણ ઘણી બધી કાદવ કીચડમાં કુંડાળામાં ક્યાંક ભરી જાય. શેખ શાયર સુધી તો બહુ વેગવાળી હોય, હિમાલયમાંથી ઉતરેલી હોય ને ગંગા, એ જઈને સાગરમાં મળી ગંગા સાગર બની જાય. વેગ જોઈ, ભક્તિમાં વેગ જોઈ, વાતો નહીં, વેગ જોઈ.
જેટલો તમારો મનનો વેગ, જેટલો હૃદયનો ભાવ પડતો, એટલા તમે નજીક કહેવાય પરમાત્માની. અને આ જગતમાં પરમાત્માને વાલું શું? તો જેટલા આપણે દાખલા જગતમાં જોવા એટલા જો આ સુધીના. વાલો મારો પ્રેમને વશ થયા રાજીમાં શું કરે પંડિતને કાજી. પ્રેમથી જ પરમાત્મા રહી ગયો ને. વિદુર પાસે શું હતું? એક ટંકનું મોદી ખાનામાંથી લાઈન ખાતા હતા, એક ટંકનું. અને પેલો 56 ભોગ છત્રપતિ, અને પાછું વાયક આલેલું આમંત્રણ ભગવાન, છતાં એના હામુય ના જોયું. નકા અત્યારે મેનું પૂછી કે ક્યાં જવું છે? લગ્નની કંકોત્રીઓ જોઈ કે કોની કંકોત્રી એ મેનું કોનું વધુ છે, ડીશ કેટલા વાર, એવું બધું પૂછી ને આપણે મારો શું શું મેનું. અને આને મેનું ના જોયું કઈ, અને સીધું જ મન જોઈ લીધું. વિદુરની પત્નીનો ભાવ જોયો અને એક સાલોતરામાં રાજીપો કરી લીધો ને. સાલોતરામાં કેળાની સાલમાં રાજીપો કરી નાખ્યો. અને પ્રેમમાં એવી ભૂલી જઈ, પોતાનું દેહનું ભાન ભૂલી જઈ, એના વસ્ત્રનું ભાન નહોતું. અને જે કેળું આલતી હતી એનું ગરબ કાઢી નાખીને સાલોતરા આલતી હતા. જો તોય વાલે મારે જોયું ના, જાગી રે. જાગીને જોયું નહીં ગાવડિયા શું કરે. આ ભક્તિ મારા બાપ. ભક્તિ છે ભાવ કેરી, જાણો જીવન રામ, સદગુરુના ચરણમાં કરો વિશ્રામ. ભાવની ભક્તિ છે. આમાં બીજી કોઈ આવડતની જરૂર નથી. 18 વર્ણમાં ગમે ત્યાં જન્મ્યા, મનુષ્યમાં માથે ગુરુ હોવા જોઈએ અને હૃદયમાં કરંટ હોવો જોઈએ. કરંટ ભાવ હોવો જોઈએ, વેગ હોવો જોઈએ. પહેલા તો આપણે ગુરુના હાચા માનવા જોઈએ, એના નામના હાચું માનવું જોઈએ. અને એની પૂછતાછ ના કરાય. લગ્ન થઈ જાય, ઘર મંડી જાય, પછી વરની આપણે ખાતરી કરાય કે આ ચિયા કુટુંબના, ચિયા ગામના. એ બધું પહેલા કરી લેવાય ને સાચું હોય. વરી લીધા પછી તો કઈ બસ એ સાચું, જે હથેવાળો થઈ ગયો થઈ ગયો. પછી તો સાચી ભાઈ શું કે હોમરાના વરી જોઈ ના હોમરાના, એટલે એના નામના વરી. એટલે મારા બાપ ભક્તિ દિલાવર દેશની છે. આ કોઈ રાકા માખાની વાતો નથી. ભક્તિ માર્ગ મારા બાપ. એટલે આપણે બધા ભાગશાળી છીએ. આમ જગતની દ્રષ્ટિએ ભલે નાના નાના કહેવાતા રહ્યા, પણ મનના બધા મોટા છે. એટલે મારા બાપ એકબીજા પોહાય છે. આપણે વાર તહેવારે હળી મળીને રહી. વળી આપણે કુદરતના કેમેરામાં છીએ, એ વાત તો પાકી હો, એ વાત પાકી. એટલે એનો રાજીપો આપણા પર રહ્યા કરે છે. પછી ભલા અમા હોય, પૂનમ હોય, બીજ હોય, આઠમ હોય, પાંચમ હોય, પણ ગમે રીતે આપણે મળી જઈએ ને, એ મોટી વાત છે. એ મોટી વાત છે. એટલે મારા બાપ સત્સંગ સભા એટલે દેવ સભા કહેવાય. આ દેવની કંઈ આકાશ પાતાળમાં ખાન નથી. દેવ એટલે જેના ગુણ બંધાણા, જે ગુરુના ગુણ ગાય, બધા દેવ. અને આ ગુરુ મળ્યા પછી માનવમાંથી દેવ બનાય. દેવ કઈ પાણા પથ્થરના દેવ નથી આવતા. એ તો એક પ્રતિકૃતિ હ, ટૂંકમાં કૃતિ. જેમાં આપણે કબૂતરનું ચિત્ર દોરીને પછી કબૂતરનું કોઈ શીખવાડી, પણ એ ચિત્ર થોડું કબૂતર હ, એ ઉડે ખરું? આગગાડીનો આ કર્યો હોય તે આગગાડી બેહાઈ જાય, એ ધમાડાય કાઢે. લખેલી ગાડી, દોરેલી ગાડી. એમ મારા બાપ આપણા સંતો શાસ્ત્રો પોકારી પોકારીને કહે, ગુરુ સગા કા સંત સગા, અંતે સગા શ્રી રામ. એટલે નામ અંતે સગા શ્રી રામ. तुलसी इस संसार में ठहरने को आ तीन ठाम से, 3 ठेकाणा, आ विश्रांति ना ठेकाणा. वड़ी આપણે સાખી બધાય બોલી ભજનમાં, બધા લગભગ હું તો જો મોટા મોટા કલાકારો સાખી બોલે કે પ્રથમ કોને સમરીએ ને કોના લઈએ નામ. વળતી લીટીમાં જવાબ આલ્યો કે માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષના નામ. એટલે આમાં આખી દુનિયાનો સાર આવી ગયો.
અત્યાર સુધી જેટલા સંતો થયા, જેટલા ભક્તો થયા, જેટલા અવતારો થયા, જેટલા પીર થયા, પેગમ્બરો થયા, જેટલા નામી અનામી, તમે જેટલું તમારું મન જ્યાં જાય ત્યાં સુધી લઈ આવો, છેડા સુધી. આ 3 વાનામાં આવી ગયું, માત પિતા ગુરુ આપણા, લેવું અલગ પુરુષનું નામ. નામ એટલે તમારો આત્મા, અને માતા પિતા તો બધાના ઘરે આ દેહના દાતા, એમાં જ પિતા. અને ગુરુ આપણા, જે આપણને જ્ઞાન બતાવ્યું, આપણને ગુરુએ શું આપ્યું? જ્ઞાન આપ્યું આપણને. ગુરુ બિન જ્ઞાન રામ બિન બોલે, એ તો વૃથાવાદ કહાવે. કહે કબીર ગૂંગે કઈ સમસ્યા ગૂંગા હોય તો જાણે. એટલે લાભુ દાદા આપણી ગતના જે ગોવાળ કહેવાય, એને સિદ્ધાંત સમજાવતા આપણને શું કીધું કે અચરદી દીઠા આ દુનિયા મેં ભાત ભાતના ઉપાય કરે. લોકો ભગવાનને મેળવવા માટે, ભક્તિ માટે કેટલા બધા અખાતરા કરે ભાત ભાતના. કોઈ તીર્થમાં જાય, કોઈ વ્રત કરે, નાના મોટી ઉપાસના કરે, ભગવાનના નામે કેટલું બધું કરી રહ્યા. આ તો હમણાં બંધ થયું ને, કે પહેલાં તો બાયું માથે સગડી લઈને જાય, મોઢામાં જોડું લઈ. એવું અમે જોયું ઘણી વખત. હજુ અમારા ગામમાં ઘણા આવો આમ લાંબા થઈને પડે, પછી માપ લે, વળી પાછા લાંબા થાય. આવી તો કેટલાય કિલોમીટર સુધી પાછા જો. ઘણા પાછા પગે આવો, ઘણા ખાય નહીં, ઘણા પીવો નહીં. જેટલા નેમ રાખે, વ્રત રાખે, પણ એવા ઘરમાં મા બાપને નથી માનતા હોતા. આવું બધું કરવા તૈયાર. જેના થકી તાર ભગવાનનો આમ કરંટ આવે, જ્યાં પ્રત્યક્ષ, જેની નજરમાં તમને જે જોઈ રહ્યા એવા ભગવાનમાં વિશ્વાસ નથી. અને આપણી બનાવેલી કોડાની આંસુમાં આપણે એમ કે ભગવાનના આપણે હામાં થઈ આમ જોવા, લાઈનમાં ઉભા રહી, લાઈનમાં ધક્કા મૂકી કરીને આમ જઈ, અને પેલા તને ગોતા વાટ જોઈને બેઠા, ક્યાં આવો ક્યાં આવો. ત્યાં ભરોસો નથી. જો જ્યાં તમારી વાટ જોવાય છે એ બાજુ તમારો લમણો નથી, અને જે હામુય જોતા નથી, તમારી નોંધ નથી લેતા. હમણાં પેલા જીવન ભગતે ગાયું ને, આ જૂઠા દેવ કરી માને આ જગત વાળા. હારા એ જૂઠા દેવને ખોટા પાડે છો. એ બધું કરે, ડાયા દોઢ ડાયા, અને દેવને કશું નહીં, બેહી જ રહેવાનું. જ્યાં બે હરે બે હોવરનું આલવડું, ખાવો પીવો તો હામુય નહીં જોવાનું, ખાધું કે નહીં. કેવી બધી અજ્ઞાન આમાં વીંટાળી દીધું. અને ખાઈ પીવો એના હવે વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય, પોહાતા નથી ઘરમાં. આજ જે હાવું બની, કાલની બઈ હતી, અને કાલે હાવું થવાની, એ બઈના હાવું નહીં પોહાતી લે, તો એને હાવું નહીં થવું પડે ભાઈ. અને બહેનો જ નહીં બનતું, સાચું બોલજો. કોઈ છોકરો બાપને મૂકવા ગયો છે, છોકરાએ બાપને કાઢી મૂક્યો છે, હાવું આરા થાય એ દી કે વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય, લ્યો નથી પોહાતા. હવે એને એટલું વિચારે કે મારા ઘરે ભાઈ છે ને એને વહુ આવશે, અને એ જેથી મારા મા બાપને મૂકવા જશે તેથી શું થશે? જોજો દીકરી મા બાપનું કે જ છે, પછી અહીં બેઠી. હવે તો એ કોઈક દીકરીના માવતર નથી, આ એના ધણીના માવતર નથી. આ પણ આ ભક્તિ નથી. બાલી બહુ તમે અત્યારે જેટલા મંદિર જુઓ ને કૃષ્ણના, એ નકરા રાધાના ટોરે ટોરા, નકરી રાધાયું જોવાય. બાધાયું રાધાયું, બાધાયું રાધાયું. હવે ઘરના ધણી બચારો પેલો કાને કેળે પડ્યો, કે મારી જો કાનો મારી કેળે પડ્યો. તું કેળે પડી હું કાનાની, એ બચારો તો કઈ નહીં ઠાવકો જ છે કાનો. એમ આવી બધી વાંધણી ભક્તિ કહેવાય. જેમ વાંધણી ગાય તમે દો, અને કઈ એની સેવા કરો તો દૂધે ના મળે, કશું ના મળે, ઘીની તાજે ત્યાં રાખવાની, દોવા જ ના દેતો. એમાં આ બધી વાંધણી ભક્તિ કહેવાય. જ્યાં તમને લાભ થાય, જ્યાં તમારું કર્તવ્ય હોય, જ્યાં તમારી સેવા સ્વીકાર હોય, તમે જે હાલો એ પ્રસાદ માનીને ખાઈ લે, એવી જે મૂર્તિઓ નિર્મળ મન હાલતી ચાલતી બોલતી આપણા માવતર છે, આપણા ગુરુ, અને તમારો આત્મા છે,
એક કેમેરો મૂક્યો હોય છે ચોરે ચવટે તોય કે કેમેરાની નજરમાં આવી જશે કેમેરો મૂકેલો તો આ તમારા મેં આત્મા છે કેમેરો આખી દુનિયાનો કેમેરો એને સુપાઈને ક્યાં જશો લ્યો તમે વાંકમાં સપનામાં ક્યાં રખડો હો એ આત્મા જાણે એ આત્મા જાણે ઊંઘમાં જ્યાં રખડવા જાઓ હો ક્યાં થાકો છો ક્યાં ગાણા કહો છો બધું એ જાણે બેઠો બેઠો તો એ કેમેરાની કોઈને પડી નથી અને કોને ખબર નથી પોતાના મનના આત્મા નથી જાણતો બીજા આગળ ક્યાં હતું ખોટું કરાવવાની જરૂર છે તમારા મનને જ પૂછજો કે તમારું મન ગમે ત્યાં ડાયું થઈને થયું એ આત્માની અજાણ છે તો આત્મા સિવાયનો ભગવાન એ કે હોય નહીં મારા બાપ તમે રામને માનો કૃષ્ણને માનો રામાપીર માનો અરે હું તો કહું સુડેલમાને માનો ને અંબાજીને માનો બહુચરમાન માનો બધામાં આત્મા સિવાયના એકે માં બોલે નહીં બોલાય બોલે કદાચ એ મૂર્તિમાં ના હોય તો પણ તમારામાં જ હોય તારે તમે પૂજા કરો પૂજા કોની કરો આત્મા વગર હામી મૂર્તિ હોય એટલે એક હનુમાનની હોય ને એક રામની હોય એકે દાડો ઘંટડી વગાડે કે હામાં પેલો રામના હામો હનુમાન જોવો હનુમાન રામના હામો જોવો મૂર્તિના તો એવા જ હોય ને ભગવાન મારા બાપ એટલે મારા બાપ ચેતનની પૂજા કરો પહેલા ચેતનને તમે પછી તમે તારી પ્રતિકૃતિ પૂજ્યો ના નથી પાડતા અમે એ બરાબર છે જે મહાપુરુષોએ બનાવ્યો બરાબર છે વિધાનો પણ એમાં ધ્યાન પડક ના પડે પણ આમાં પડી ગયું આ રોકડી વાતું કાશી ને બદ્રી ને કેદાર નહીં જઈ શકો પણ 68 તીર્થનું ધામ તમારા ઘરમાં હ માત પિતા આપણે વાણીમાં બોલી ગુરુના ચરણે 68 તીર્થ ગુરુ આવી ગયા આમ અવરા ફરી દે કે આપણા ઘરે હમણાં આવશે મારા કામે જવું વેવાઈ આવવાના હમણાં પાછો ગુરુ આવશે તો હલવી દઈશું ભાવે કભાવે કહેવું પડ્યું બાપા આવો હમણાં પેલો વેવાઈ પાછો આવશે કે આ કોનો લાવ્યો ડોહાને આ કોણ થાય એવું કે ને આવે એમ કહેવાય કે અમારા ગુરુ મારા ભગવાન હા લ્યો આ ખીચામાં હરપ દાદાનો નાગ દાદાનો ફોટો હતી કે હા તો આ દાદા અમારા હરમળિયા દાદા એ બતાવો ઘરે ચિત્રે લાવે ગુરુનો ફોટો હોય તો આવો પડદો નાખી દે કોક આઈને પૂછે આ કોણ છે લ્યા મુગટ વગર ના ટોપી વાળા આટિયા ભગવાન નવા કાઢ્યા ત્યાં એમ કે ભાવ પેલા એટલે એ નહીં પોહાય એટલે મારા બાપ મા બાપ તીમાં નથી પોહાતા હમણાં મુગટ વાળા મા બાપ હોય તો બધાય માનો લ્યો બધાય માનો હવે આ મા બાપમાં કંકુ ખર્ચું હોય તો બધા માનો કંકુ નહીં ખડા આમાંથી આખો તું આવ્યો હું આનો પરચો થયો કે તારો જન્મદાતા તારા માવતર છે મારા બાપ એ માવતર ના હોય તો તું વિચાર તો કર તારો આગળ વિચાર જ ક્યાં નીકળે હોત એના લઈને તો રૂડાઈ આપણે માવતરના લઈને એટલે આ બધું જ્ઞાન આપનારા પ્રગટ ગુરુ મળી જાય અને આત્માની ઓળખાણ કરાવો તો ફેરો સફળ થાય બાકી તો બધી અચરજ કે અચરજ દીઠા આ દુનિયા में भात भात का उपाय करे પછી કે લિયા પથ્થર કા નાવ સંગ में ભવસાગર કેમ તરે હવે પથ્થરના નાવમાં આપણે બેહીન તરવાની અરે તરાય પથ્થરો તો પોતે ડૂબી જાય અને આપણને ડૂબાડી દે ઘણા કાગળની હોડીઓ કરીને તરવા ગયા પણ કાગળની હોડી તરતી ક્યાં સુધી દેખાય પાણી ના ભરાય ત્યાં સુધી અમારા રેથલમાં 12 વર્ષ કાગળની હોડી તરી અને 12 વર્ષે પેલો સમયો કર્યો ને પગ ઠાંફલા જેવા કરેલા ને બધું કરેલું હોડી ના હો અલે સાહેબ મોટા થઈ ગયેલા ઠાંફલા જેવા હોળી ગાડું ભરીને રાતે નેરજે બૈરી લઈ જઈને ધન લઈ જઈ નાખું બધું આ કાગળમાં પાણી ભરાણું હોળી ડૂબાણી બાપુ સન કે ઉભા પગે રહે 12 વર્ષ રહે કેટલું બધું કરી નાખી સાચું બોલ્યું આ કાગળની વાળ્યું દેખાય બાપુ આપણને નેહરે પછી બીજો બાપુ ડાકુ નેહરે પાછું બધી એટલે એ જ્યારે બહાર પડે ત્યારે ખબર પડે આ બધા બાપુને કેવા બાપુ છે બધા
એટલે એ બધી કાગળની નાવો, લિયા પથ્થર કા નાવ સંગ મેં ભવ સાગર કેમ તરે. પથ્થર દિલના, જેના દિલમાં દયા નથી, બધા પથ્થર જેવા જ ક્યાં મારા બાપ. ટૂંકમાં દેહને હું માને એ બધા પથ્થર દિલ કહેવાય. આ તો કોઈ ગુરુ મળે ને ખબર પડે છે. ભક્તિના રંગમાં ભીજાણા હોય, કંઈક નિર્મળ મન બન્યા હોય, એને ખબર પડે કે દયા શું, ધર્મ શું, ભગવાન શું, ભક્તિ શું. આ મનુષ્ય માત્રમાં મારો નામ બેઠો એવું તો ભક્તિ માર્ગમાં હાલે એને ખબર પડે. નકર મતલબ હોય તો કાકોન ભત્રીજો દેખાય, બીજું કંઈ દેખાય નહીં. મતલબ સિવાય કંઈ દેખાય જગતમાં? લિયા પથ્થર કા નાવ સંગ મેં ભવ સાગર કેમ તરે. પછી કે સુંદર પહાડ में ऊंडी गुफा, અંધકાર સદા વાસ કરે. એક એવો મોટો પહાડ હતો કે એના અંદર મોટી ઊંડી ગુફા, અને ગુફામાં હજારો વર્ષથી અંધારું. તે કોકને ખબર પડે કે આ ગુફા મેં અંધારું હો. માણા તો બધા જાય ને પછી, પણ કે અંધારું કંઈ દેખાતું નહીં. તે ધોકા લઈને કાઢવા માંડ્યા અંધારું. પેલા હુપડે ઉલેચવા માંડ્યા, ઉલેચે જાય અંધારું, પછી ધોકા પસાડ જાય અંધારું. પણ કોક આયા સંત કે ભાઈ 1000 વર્ષનું ભલર્યું, ખાલી એક મેણબત્તી કરે, એક દીવો કર. એક દીવો કરતો અંધારું મટી જાય. બોલો લેવો રે, તમે જ્યાં હાલો ત્યાં પ્રકાશ તો પડે ને, દીવો હાથમાં હોય તો. એક માણસને ફાનસ આપી દીધું. એટલે કે આ પણ આખું જોવો ને કે ભૂડો આખા નગરમાં અંધારું, કે જો ને આમ આખા રોડ ઉપર કંઈ દેખાતું અંધારું, પણ કે ફાનસ લઈ જા ને, તું જેમ હાલી ને એમ અંધારું કપાતું જ છે. ફાનસનું અજવાળું તો થોડું જ હોય ને, પણ જેમ હાલવા માંડ્યો એમ અંધારું આખું જતું જવા માંડ્યું. ટૂંકમાં ફાનસ તો જોડે જ હતું. હવે બીજો હતો એને ફાનસ હાલી, પણ એ આંધળો મું હતો. તે કે અલે આ મને ચમ ગુરુજી ફાનસ હાલ્યું, હું તો આંધળો હું, મારે ફાનસ હારે શું લેવા દેવા, કે બીજો ના ભટકાય એટલે અંધારે. અંધારું હે ને એટલે તને બીજો ના ભટકાય. પણ લગભગ તો જગતમાં આંધળે આંધળા કૂટાય ને, સાચું બોલ્યો, ભટકાય કોણ બધા આમ આમ. કોઈ આમનો થોડે, કોઈ આમનો થોડે, કોઈ આમનો થોડે. આ બધા અંધારે જો બધા ભટકાય ને ટૂંકમાં. પણ આ તો સિદ્ધાંત એમ કે એક નગરનો રાજા હતો. એ રાજાના ઘરે દીવાન હતા. હવે દીવાનનો દીકરો પરદેશમાં ભણવા ગયો. એટલે ભણવા ગયો ને પરદેશમાં, એટલે અહીંયા હારો હોશિયાર હતો, ભણી ગણીને થોડો કમાતો થઈ ગયો. તો મોટા શેઠની દીકરી હારે પ્રેમ લગ્ન કર્યા, લગ્ન કરી નાખ્યા. ઘરે સમાચાર મળ્યા કે બાપા આપણે લાયક મને વહુ મળી જઈ, લગ્ન કર્યા છે, અને અમે અહીં આનંદથી રહીએ, પણ તમારા દર્શન કરવા આવી, આશીર્વાદ લેવા. સમાચાર મૂક્યા. એટલે દીવાને તો રાજમને બધે કીધું કે અમારો દીકરો આવો પરદેશથી ભણી ગણી, અને ત્યાંથી વહુએ લઈને આવો. બધા રાજી થઈ જાય. એના હગાવાલા દીવાનના આખા ઘરમાં ઉત્સવ જેવું થઈ ગયું. હવે દીકરી તો આવી, એટલે આવે એટલે બધું હળમ મળે ને, બધું નવી નવી વહુ આવે એટલે બધા બોલાવો, બધાને મળી. એટલે બધાને મળી, એના દેરાણીને મળી, દીરને મળી, હારાના હાઉને હગાવાલા બધે મળી. આખો દાડો જતો રહ્યો. રાતે હુતા, સવારમાં 4 વાગ્યા અને હારો ઉઠ્યો નો, અને માર્યા 4 ધોકા હોંબરામાં. 4 ધોકા માર્યા. વહુ તો ભડકીને લાગી જઈ. નવી નવી એક તો આયેલી આય એટલે ઊંઘે ના આવે, પેલી અજાણ્યું પડે એટલે એકદમ ઊંઘ ના આવે ને, પથારી ફરી એટલે વહુ તો જાગી જ કે આ શું મારા રોયા કરે બધા. કે જોઈતી ના હારા ધોકા પસાડો. હજુ હારો માં ધોકા પસાડીનું હોવા જાય તો હાવું ઉઠી, એને લીધો ધોકો, મારે હોંબરામાં 1 2 3 4 ધોકા એને માર્યા. મારા બેટા આ બધાને શું કઈ થઈ ગયું, શું આમને બધાને વરગાડ શકશું. પાછો દિયર ઉઠ્યો, એને 4 ધોકા માર્યા. દેરાણી ઉઠી, એને ધોકા માર્યા. જેઠ ઉઠ્યો, એને ધોકા માર્યા. છેલ્લેનો ઘરવાળો ઉઠ્યો. હવે એ તો અહીંયાનો રહેવા વાળો, એને ખબર હોય ને રાજનો નિયમ, કે રાજાનો નિયમ હતો
એ રાજમાં બધાએ સવારમાં ઉઠીને ધોકા મારે તો સૂરજ ઉગે, તો દાડો ઉગતો હતો. એવો નિયમ એમને એવા ગુરુ મળ્યા છે તે આવું ગમ બતાવી કે તમે ધોકા પસાડો તો સૂરજ ઉગે, તો અંધારું થાય. આખા હવે રાજાનો નિયમ તો બધાને પાડવો જ પડે ને. અને ઢંઢેરો પિતા જે ધોકા ના મારે સવારમાં ઉઠીને જો ને સૂરજ ના ઉગે તો ઘાણીએ ગાલીને તીર કાઢી નાખીને પછી હવે કુણ ના ધોકા પસાડે. તેનો ધણીએ પડ્યો, પછી આનો ધોકો આલ્યો કે ઉઠ ઉઠ, પણ શું ઉઠું, બધા ગાંડાનું ટોરું આ ભેગું થયું અને તમે ભેગા ધોકા પસાડો. કે ગાંડી આ તો અહીંનો નિયમ છે કે, પણ તમને તો ખબર હ કે આ સૂરજ દાદો વગર ધોકા પસાડે ઉઠ ઉગ એ આપણને એવા ગુરુ મળે એવી સમજણ છે, તો તમે ભેગા શું કા ટોરા ભેગા ફરો હો કે ના ના આમાં ગાંડી પર પસાડી લે ને આપણે ક્યાં કાયમ રહેવું ભેગું. પણ આ બધું હાલવણું હ આપણને ખબર હ ખોટું. પણ કે હાલવણું પેઠું ક્યાં કે રાજામાંથી જ, રાજાની 3-4 પેઢીથી આ ધોકા પસાડોનો હાલ. અને એના એવા ગુરુ મળ્યા હતા, એને કીધું ધોકા પસાડો. આને એમ કે ઠીક છે, આંટી પડી જ ઉકલે ને. વહુ તો બીજા દાડે સવારમાં પૂજાનો થાળ લઈ કરીને હાવું ને કન્નાને કે હું રાજમાં આવ્યું છું, રાજની રાણી, આપણે રાજા ભગવાન કહેવાય, એના મળી આવું, દર્શન તો કરી આવું. એના હારાએ ના પાડી હતી કે બહુ મારી બીડી રાતે જેવી વાતો કરતી હતી ગાંડી ગાંડી કે ધોકા ના પસાડે ને વગર ધોકે ઉગન, આ મારા બેટાની મરવી નાખશે આપણને. કે ધોકા માંડ પસાડ્યા, ના પસાડ્યા ને કાકો નાવ ગયો તો કાળિયર રાજા આપણું તેલ કાઢી નાખત. કે એના છોકરાને ઉઠ્યા, જોઈએ ખબરદાર જો તારી બહુ બીજું આમાં બોલે ને બહુ ડાપણ ના કરે. આપણા ગામની રીત ભાતમાં ના ખબર પડે આપણા રાજની. આ તો રાજોવડાની રીતું કહેવાય. કે પેલી તો કે હારાને ખબર ના પડે, પેલા તો ઉપડી જઈ ધણીને રજા લઈને. રાજમાં રાણીબાને મળીને કીધું કે રાણી સાહેબ, હું તમારા દીવાનના દીકરાની વહુ છું, પરદેશ આવ્યા હતા પણ અહીંયાથી અમારા કંઈક યોગ હશે ને મળ્યા, તો આજ આવ્યા તમારા દર્શન કરવા. અમારા રાજા સાહેબ જ્યાં ગયા, રાજા તો ભગવાન કહેવાય જગતમાં. ભગવાને ગીતામાં કીધું કે રાજા મારું રૂપ છે, ભગવાને કીધું. તો આવી હું તો પૂજા આરતી કરતી દઉં ને. રાજાને બોલાયા રાણી ખાનામાં કે આ પ્રધાનના દીકરાની વહુ છે અને તમારા દર્શન પૂજન કરવા માગા. રાજા કે સંસ્કારી કહેવાય. હારો દીવાન તો ગાંડ્યો હો, પણ એનો છોકરો તો ડાયો ને વહુ ડાઈ લાયો. કે સારું સારું વહુ બેટા. રાજાને તિલક કર્યું ને હાર પહેરાયો, આરતી કરીને કે બેટા માગ માગ, તારે જે જોઈએ માગી લે. તારું તારું જ ઘરમાં શું લેવું હ, તું માગતા ભૂલ. તું આજ પહેલી દાના આવી અમારા ઘરેની દીકરી કહેવાય. કે જો તમે આલોતા હોય અને હું માગતી હોય તો એક વચન આલો, હું કેમ કરવું પડે. કે શું? કે આ રાજમાં બધા ધોકા પસાડા સવારે ઉઠીને જત્યારે નાખા વાંબરા તોડો, બધા 100 મહિને વાંબરા બદલાવો પડે. અને સવારમાં એક તો માથું ચડી જાય ઉઠીને, જ્યાં જોઈએ ત્યાં ધોકા પસાડો. એક તો હકે લેવા દેતા ને હક લેતા નથી. તો ગાંડીની તું શું કહેશ? તું બોલતા શીખીશું મહારાજ તમે જે માનો એ, પણ મને એવા ગુરુ મળ્યા કે વગર ધોકા પસાડે આ સૂરજ ઉગતો. ગાંડી ના ઉગે કે મારી 3 પેઢીઓ આમાં જઈ, કે ભલે તમારી 3 પેઢીઓ જઈ, આવો નિયમ બદલાણો સૂરજનો. વગર ધોકે તો કે શું કરવું પડે? કે રોજ રામનું નામ સવારમાં ઉઠીને 1 માળા કરે ને ભગવાનના નામની, ભલે એ જે માતાજીને માને ભગવાનને માને, પણ 1 નામની માળા કરવાની ભગવાનના, તો આ સૂરજ ઉગી જાય. લ્યો તો એને કે ના ઉગતો કે તમે કયો એ સહી. તો કે તારું જેટલું દીવાનનું અત્યાર સુધી મારો બેટો કે ઘણું બધું રાજમાંથી કરવેરા ઉઘરાઈને ઘર ભેગા કર્યા, તિજોરી ભરી, તિજોરી બધી ખાલી કરું અને તારા આખા ઘરના ગાણીએ નાખું, તેલ કાઢું, કે સહી કરી નાખો, આપણે મંજૂર છે બહુ. કે પણ હું કહું એમ કરો તો સૂરજ ઉગશે. બધાને ઢંઢેરો પીટાઈ દો
કે બધા સવારમાં એક ભગવાનની જે ભગવાનને માનતા એની માળા કરી નાખે એટલે સૂરજ ઉગી જશે. વહેલા 5 વાગે ઉઠી જવું બધા, વારા ફરતી કરશે તોય ચાલશે. આને તો રાજાએ દંડો પણ કે રાજા પણ સૂરજ ઉગતો તો કે અડધું રાજ ને અડધો પાટ તારું. આ ખજાનામાં તારું રાજનું જે કંઈ આવે અડધો અડધ તારો ભાગ. પણ સૂરજ ના ઉગો તો બધું તારું લઈ લઉં અને ઉગો તો અડધું રાજપાટ આલું. તો કે કરો સહી સિક્કા. રાજાને કે એમાં એનો હારો આવી ગયો તોડતો તોડતો. ઘરે પૂછ્યું કે લ્યા વહુ જ્યાં જઈ એ તો રાજ દરબાર બાજુ જઈ આ કે રાજા શેઠેથી એ ગાંડી છે અમારા છોકરીનું, એનો કંઈક વરગાડ છે એ કે માનતા નહીં કે હવે એ દીવાન તું ભૂલ ના મેં હવે હમ કશું ના ચાલે. હમ હામી સહયું થઈ જાય, હામ હામી સહયું થઈ જઈશ. આ તો સવારમાં રાજાએ ઢંઢેરો પીટાયો કે 5 વાગે બધા ઉઠી દઉં નગરજનોએ અને ભગવાનનું નામ લેવું, માળા કરવી, દીવો કરવો, માળા કરવી. બધા એને પેલા ધોકા પસાડવાના કરતા આ તો હેલું અને હાટે ભક્તિએ થાય ભગવાનની. ધોકા પસાડીને વરસું આ બાને ભગવાનનું નામ લેવાય જે લેતા તો બધા એને હરવું થયું. અને મારો બેડો સૂરજનારાયણ તો હોનાનો ઉગ્યો. હા 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 ભાઈ તો બહુ પૂજાઓ માંડ્યા. વાહ વાહ જગદંબા આવી હ અને જોઈને આવતા હોત સૂરજ ઉગાડી દીધો. અને આ જેટલાય જન્મના જેટલાય પેઢીઓના ધોકા પસાડવાનું મટાડી દીધું. દીવાનના ઘરે તો કોઈક જગદંબા આવી હે, કોઈક ભક્તિનો અવતાર છે. વાહ વાહ કરવા માંડ્યા. અને અડધું રાત ને અડધું પાટ મળે એટલે દીવાનના ઘરમાં રાજીપો થઈ ગયો કે વહુ છે હારી હો સુકનવંતી હ. આવતા હોત રાજ અડધું રાત ને અડધું પાટ અપાયું કીધો. હવે આ વહુ ના જવા દેવાય. વહુ કે હવે રહ્યો આમાં તમારે થઈ પરદેશ નહીં જવું. તમે આવતા હોય અડધું રાત પાટ અપાયું એ અહીં રાણી થઈને રાત ભોગવો મારો દીકરો ને તમે બધા થઈને. વહુને એવા ગુરુ મળેલા એટલે સવારમાં વહેલી ઉઠે ને ધ્યાનમાં ધ્યાનમાં ભજન કરવા. એમાં એની હાહુનો હારો ભારી ગયો. તે પેલું ધ્યાનમાં એવી મસ્તી આવે ને એટલે આમ શરીર ધ્રુજો આમાં અને આ નાચન કૂદે એવું મસ્તી આવે ને ટૂંકમાં એટલે હારાને વ્યામ પડ્યું કે બહુ ને કંઈક વર્ગ્યું સારું કોંડારામ પગ આવ્યો. નકા આવું કરે નહીં. જેટલી ભણેલ ગણેલ હોશિયાર અને વહુને કંઈક થઈ ગયું લાગે હારી. જો એનું શરીરનું ભાન નથી જો નક્કી વરગાડ. પછી હાહુને જગાડીને વહુને એટલે હાહુને જગાડી એટલે હારાઈની વહુને જગાડી. શું કીધું? આપણા કુળમાં આવું નહોતું જાણ્યું, ધ્યાન ધરે ને ડોલે રે નાનકડી વહુ, રામ નામ બોલે રે નાનકડી વહુ, રામ નામ બોલે. આપણા કુળમાં આવું નહોતું જાણ્યું, ધ્યાન ધરે ને ડોલે નાનકડી વહુ, રામ નામ બોલે રે નાનકડી વહુ, રામ નામ બોલે. સસરો પૂછે સાસુને આ કારણ લાગ્યું કાજું. હે સસરો પૂછે સાસુને આ કારણ લાગ્યું ન જાવે.
કોક વેળાનું કૌતુક લાગ્યું, કોક વેળાનું કૌતુક લાગ્યું, બહુ નાખે છે રાડ્યું રે નાનકડી બહુ રામ નામ બોલે, કચરો પૂરશે સાસુ ને આ કારણ ના જાય કાચું, કોક વેળાનું આ કૌતુક લાગ્યું, કોક વેળાનું આ કૌતુક લાગ્યું, બહુ નાખે છે હાર્યું નાનકડી બહુ રામ નામ બોલે રે નાનકડી બહુ રામ નામ બોલે, આપણા કુળમાં આવું નહોતું જાણ્યું, આપણા કુળમાં આવું નહોતું જાણ્યું, ધ્યાન ધરે ને બોલે રે નાનકડી બહુ રામ નામ બોલે રે નાનકડી બહુ રામ નામ રામ નામ બોલે. સસરાએ ને હાહુ ન જગાડ્યા, ક્યાં જોતો ખરી આ બચારી ફૂલ જેવી દીકરી, પણ કે કારણ વર્ગ્યું લાગા, આના કારણ વાલવર કોક વેળાનું કૌતુક લાગ્યું, આ વહુ નાખે છે રાડ્યું, નાનકડી વહુ રામ નામ બોલે, આપણા કુળમાં આવું નહોતું જાણ્યું, ધ્યાન ધરીને ડોલે. જેને ભક્તિ માર્ગમાં ખબર નથી એમ થાય કે આ બધા શું લઈ આલ્યા, આઠમના અમા અને બીજના પૂનમના આ મંજીરા લઈને મંડિત પડે બાયું ને ભાઈઓ ભેગા થઈને, કોઈક પેલા 12 ગામના કાકા આવે ને એ રાડું પાડતા હોય, હોતાય નથી, હોવા દેતાય નથી કોઈને, અને આમાં કે બાપા બાપા મજો પડી ગયો મજો પડી ગયો. આ વરગાડ જ છે ને એક જાતનો કીધો, આને વરગાડમાં નહીં, લોકો ગલોટા ખાય નહીં, આને વરગાડમાં નહીં. આપણા કુળમાં આવું નહોતું જાણ્યું, ધ્યાન ધરીને ડોલે. તમે અમુક જૂના માણસને પૂછો ને, તમે એમ કહો ગુરુ કર્યા, એટલે કે એ શું કર્યું, ગુરુ કર્યા એટલે શું કર્યું? આવું અન્ન ના કરાય કે ગુરુ પૂરું ના કરાય, અમે તો કોઈ દી ગુરુ પાડ્યા નહીં કહેજો. એટલે મારા બાપ માડવા કરાય, માનતાયું કરાય, પણ કે ગુરુ ના કરાય. જો આ કારણ કાઢ્યું જાય એવું મારા બાપ, આ કારણ જાય એટલે આ કારણ વર્ગ્યું છે, આ વરગાડ વર્ગ્યો છે. એટલે બધા હગાવાલા ભેગા થઈ ગયા, કારણ કે હવે તો આ રાજનું વટું, રાજવટું, ઘરમાં પૈસાનો પાન નહીં, એટલે હગાવાલા બધા ભેગા થઈ ગયા, ગામના બધા કુટુંબવાળા, કે તમે શું જોઈ રહ્યા હો કે બચારી વહુને કારણ વર્ગ્યું હો, અને આ કોઈ દવા દારૂથી મેન નહીં ખાય, આને ભૂવા તેડાવો, ભૂવા ભેગા થાય તો કારણ કાઢે ને. દેશ પરદેશના ગામે ગામના ભૂવા તેડાવ્યા, વહુને વળગ્યું છે વળગા, ગામે ગામના ભૂવા તેડાવ્યા, કાઢવા વહુનો વળગા, કાઢવા વહુનો વળગા. હે દેવ ધૂણ્યા દાખલિયા ધૂણ્યા,
દેવ ધૂણ્યા દાખલિયા ધૂણ્યા ધૂણી ધૂણીને ભુવા ભુવા નાનકડી બહુ રામ નામ બોલે નાનકડી બહુ રામ નામ બોલે દેવ ધૂણ્યા દાખલિયા ધૂણ્યા ધૂણી ધૂણીને મુવા ભુવા નાનકડી બહુ રામ નામ બોલે નાનકડી બહુ રામ નામ બોલે આપણા કુળમાં નહોતું જાણ્યું આપણા કુળમાં નહોતું જાણ્યું ધ્યાન ધરે ને ડોલે રે નાનકડી બહુ રામ નામ બોલે. હવે આ તો દીવાનનું ઘર, પૈસે મૂકે માર્ગ નહીં, અડધું રાજ અડધું પાઠ ઘરે આવેલું. એટલે એક ગામના નહીં પણ આખા 24 ભૂવા બોલાય, આખા પરગણાના ભૂવા, જાગણમાં જાગણ બોલાયા બધા. અને એક નહીં પણ 40 ભૂવાનું મંડળ ભેગું થયું. કેટલા? 40. રોજ ભૂવા પાઠ માંડ, રોજ એક ઘીનો ડબ્બો ખાલી, રોજ એક ઘીનો ડબ્બો ખાલી. લાવઠી આનો તો બારોબાર બધી મજા. પણ આ કારણ કે ભુવાના હાથમાં આવે એવું તો નહોતું ને મારા બાપ. આ કારણ ભુવાને જડે એવું નહોતું. એટલે એક દાડો બે દાડો કરતા આખો મહિનો જ્યો. હવે આ તો પાર વગરનું હતું, આ કંઈ ખર્ચે ખૂટે એવું નહોતું. પણ ભુવા થાક્યા, દેવ ધૂણ્યા દાખલિયા ધૂણ્યા ધૂણી ધૂણીને થાક્યા ભુવા. ભુવાએ થાકી ગયા, પછી તો દેવે થાક્યા, દાખલિયા થાકી ગયા. હવે આ કારણ નહીં કાઢે કે શેડો આવી ગયો હોવાનો પ્રધાનનો. હવે બહુ લાંબુ ખેંચે મેળવશે નહીં. દાખલિયા ઈશારો કર્યો ને ભાઈ આ અમારા વસ્તુ નથી, આ કારણ કંઈક બહુ બીજું આવ્યું કે આ અમારા વશની વાત નથી. હવે આ હજુ રાવઠી જામી જ હતી અને વિદાય લેતી હતી ત્યાં શહેરમાંથી હગાયા એમના શહેરવાળા કે તમે ગામડાવાળા હાવ અજ્ઞાની અંધશ્રદ્ધાળુ. હવે આટલું બધું વિજ્ઞાન આગળ નેર્યું, બચારી દીકરીને કંઈક રોગ હોય, આ ભુવા ભુવાનું આમાં કામ નહીં. ડોક્ટરો તેડાવો, વૈદ તેડાવો, જોઈને નાડી વૈદ આવન જો રોગ પકડી જાય તો આ કારણ મટો. બાકી તમે ભુવા તો આખી દુનિયાના લાવશો તોય નહીં મટો. અને વરગાડ ક્યાં? હજુ વરગાડમાં માનો તમે? આટલું બધું વિજ્ઞાન આગળ આવ્યું તો કે પછી આ કહેવા આપણે એમ કરો. દેશ પરદેશના વૈદ તેડાવ્યા, કાઢવા વહુનો રોગ. દેશ પરદેશના વૈદ તેડાવ્યા, કાઢવા વહુનો રોગ. એ દવાની ટીકડીયું ગોળિયું કામ ના આવી, દવાની ગોળિયું કામ ના આવી. વહુને થયો તો ભક્તિનો જો, નાનકડી વહુ રામ નામ બોલે રે નાનકડી વહુ રામ નામ બોલે. દવાની ગોળિયું કામ ના આવી, વહુને થયો હરી મળ્યાનો જો,
નાનકડી વહુ રામ નામ બોલે રે નાનકડી વહુ રામ નામ બોલે આપણા કુળમાં હું નહોતું રે જાણ્યું આપણા કુળમાં હું નહોતું જાણ્યું ધ્યાન ધરે ને ડોલે રે નાનકડી વહુ રામ નામ બોલે બધા દેશ પરદેશના વૈદ આયા અવૈદ તો શરીરના જ રોગ જાણે ને ભાઈ શરીરના રોગ જાણે એમ કહેવાય કે મીરાને પીવું કરતા પીળી પડી જાય એટલી બધી તાલાવેલી જઈ ખાવાનું ભાન નહીં પીવાનું ભાન નહીં જગતવાળાને થયું કે મીરાને રોગ લાગ્યો પણ આ જગતને શી ખબર કે આ મીરાને ચયો રોગ છે એને તો પ્રભુ મળવાનો યોગ થયો હતો ને મારા બાપ એમ આ દીકરીના માથે ગુરુ મળેલા હતા મારા બાપ આને કોઈ વરગાડ નહોતું કોઈ રોગ નહોતો અને ખરેખર અત્યારે ભક્તિ કરે ને એને બધા એમ કે કાં તો ગાંડા થઈ ગયા ના તો ટળી ગયા ના તો બધા હવે જવા દો ને કે બધા વરગાડ જ છે એક જાતનો કે જો આમના પણ જગત શું વાત કરે જગતની વાતમાં બહુ પડવાની એ તો બે મોઢાની બંબઈ હાજ આમે કે કાલ આમે કે એટલે એના બોલવા ઉપર બહુ ધ્યાન ના દેવું દુનિયા બોલે ને બોલવા દઈએ આપણે હરિભજનમાં રહીએ આપણું ભજન ના બગાડવું એને આપણે શું લેવા દેવા આપણે જે વ્યવહાર તહેવાર જે કુદરતી આપણા જે આપણને જે કુદરતે આપ્યા જે કાર્ય કર્તવ્ય એ કરતા મારા નાથનું ભજન કરી લેવું જોઈએ મારા બાપ જગત શું કે એ જોવા રહે તો ભક્તિ નહીં થાય એ વાત સાચી રાખજો પેલો નટાવો દોર ઉપર હાલ્યો જાય ને પછી કે કોઈ કે વધ્યો ને કે ના વધ્યો ને કોઈ બૂમ પાડે ને કોઈ કે હમણાં પડશે ના પોકન એવું બધું કે પણ જો નટાવો એમાં ધ્યાન રાખવા જાય તો પહોંચે જ નહીં સાને એટલે એ જે રાડી ઉપાડે કોઈ તાલુ ઉપાડે કોઈ ઇકારા કરે વધ્યો કે ના વધ્યો કે પણ એનું ધ્યાન ક્યાં હોય સામે જ્યાં ગાંઠ મારી હોય ને દોરીની અહીંયા પોકવા એનું લક્ષ્યમાં ધ્યાન હોય એનું લક્ષ્યમાં ધ્યાન હોય એક લુવાર બેઠો બેઠો તલવાર બનાવતો હતો અને એનું એટલું બધું ધ્યાન તલવાર બનાવવામાં હતું અને એને એમ કે એવી તલવાર બનાવો અને રાજમાલું જેમ શિવાજી પાસે તલવાર હતી રાણા પ્રતાપ પાસે હતી એવી તલવાર બનાવો એને એમ કે માનો હું લુહાર છું મને જ્ઞાતિ મને કળા તો એવી તલવાર બનાવો કે રાજા નગરનો રાજી થઈ જાય એમાં કુદરત ન કરવું એ તલવારમાં એટલો બધો મસ્ત તો બનાય એમાં લોઢામાં એમાં આખી નગરની સવારી નેરી રાજાની એમાં હાથી ઘોડા ને પાલકી બેન્ડ ને વાજા ને કેટલું નેર્યું પણ આને એવી મસ્તી હતી કે આખું આ ધામ ધોપ કરતું આખું બધું સવારી પાલખી જતી રહી રાજાની પણ આનું ધ્યાન પેલી તલવારમાં એમાં સહેજ આમ ખાંચો રહી ગયેલો ને એ કે ચારે આને સીધું કરી લઉં ચારે સીધું કરી લઉં એનું ધ્યાન જ એમાં એક ભાઈ આવ્યો કે ભાઈ એટલે આપણે રાજાની સવારી પાલખી ને રીતે આજ કંઈ હતું શું ચબ રાજા આજ નીકળ્યા કઈ વાર તહેવાર હતો ક્યાંય કોને ખબર કચ્યો રાજાને નથી પાલખી હું તો મારા કામમાંથી હું તો નથી આવતો એમ પાડોશમાં શું કરે ને કોણ શું કરે આપણે બહુ જોતા નહીં આપણે તો જે કંઈ કરતા હોય હરતા ફરતા હાથ ઉઠતા બેહતા મારા નાથનું નામ ભજન કરી લેવું બીજી ને ત્રીજી શું કરે એમાં રહેશું તો આપણે આપણું બગાડી એમાં કંઈ વરવાનું નથી કંઈ વરવાનું જગતમાં જેને જે કરવું એ તો બધા હવોની મતી અનુસાર આપણે આપણી મતીથી આપણે મત મેળવી લેવો જગતના મત ઘણાય હોય આપણે ઘણી વખત દાખલો દઈને કે એક જંગલમાં અગ્નિ લાગી ને તો 3 ભાઈબંધ હતા એક હરપદાદા હતા પછી એક હતો શિયાળો અને ખાહા ભાઈ હતા આ 3 રોજના ભાઈબંધ
રોજ બેઠા બેઠા ડાયરા કરે. એમાં અગ્નિ લાગ્યો, દાવણનો લાગ્યો અગ્નિ. એમાં હાહો જઈને આવ્યો, આમ હું કરતો આવ્યો, હે તમે અહીં બેઠા હો ડાયરામાં અફીણના આ બધું ગાંડા બન્યા, આ અગ્નિ લાગ્યો હો જંગલમાં ચારે બાજુ, કે શું કે આ બધા જો બધા દોડા દોડી કરવા માંડ્યા, કોઈ હવના બિસરા લઈને નાહો માંડ્યા, હવના મૂકીને આપણે શું કરવું હો? હરપ કે અમે દેવકોટીના કહેવાય, અમારે જલ્દી ના નહીં, અમારા 100 મત હોય, 100 મત, અમે એકદમ ના નિર્ણય લઈ શકીએ. શિયાળવા ભાઈ સામું જોયું, એ શિયાળવો કોઈ કે અમે અમારી નાતમાં તો આગેવાન છીએ, અમારે અમારા પ્રમાણમાં 10 મત તો ખરા, અમે તરત નિર્ણય ના લઈ શકીએ. હા ભાઈ હાથ જોડીને કે હું તો ભાઈ નાનો માણસ, હું કોઈ આગેવાને નહીં, કોઈ દેવે નથી, આપણી એક મત છે, એક મત આપણી મેલું છે તાપડી, અને તાપડી મેલ્યું. હા ભાઈ બચી ગયા. પેલો શિયાળો આપીને હરભાઈ હડબડવા માંડ્યા, મેં અગ્નિ આવી ગયો ને, મતમાં રહી જાય હડબડક્યો. એમ બહુ મત મેળવા નહીં, એક મત આપણી મેળવું તાપડી, ભજન કરી લેવું, જે કરીએ ભાવ જાગન ભજનનો બધું મૂકીને એ કરી લેવાય, એ કરી લેવાય. બીજું ત્રીજું તો ભાગ્ય વસાત છે, તમારો ભાગમાં ક્યાં જવાનું? પણ આપણે આ સત્સંગ ભજન કરીને એ ભાગની વસ્તુ નથી, એ પુરુષાર્થ છે આપણો, એમાં મન પુરવાનું. પણ આપણે માયામાં જે ભાગ્યથી મળવાનું છે એના માટે ઉધામા કરી અને જેના માટે પુરુષાર્થ કરવાનો એ ભાગ ઉપર છોડે. ભક્તિ ભાગમાં જ થાય, બધા થોડા કરે. હા, મીરા જેવું બનાય, આ ગુંડાગર્દી બનાય, લ્યો બીજું કુબજાયું બનાય, મીરા ના બનાય. એટલે મારા બાપ નરસિંહ મહેતા જેવું ના બનાય, ચમ ના બનાય, ખિસ્સા ખાતરું બનવાનું. આપણે માણસ ને એ માણસ, એને માથે ગુરુ હતા ને આપણે ગુરુ. એને જે કમાણી કરી તમે કરવા માંડો, કાલ તમે નરસિંહ મહેતા. અને આમાં બીજું કઈ ભૂલવાનું, ખાલી દેહનું ભાન ભૂલવાનું. આજે હું લઈને બેઠા એને ભૂલવાનો, હું ફલાણો લોકડો, એને જ ભૂલવાનું. આમાં જ્યાં છોકરા ભૂલવાના, આપણા ઘરમાં પૈસા હતી કઈ ઉડાડી મારવાના. બોલો જનક રાજાનો થોડુંક થઈ ગયું કે આપણું કશું આપણું બધું ઉડાડવા માંડ્યો, એ ગુરુ આવ્યા અષ્ટાવક્ર, એ જનક રાજા મેં આપણું તું આ બધું ઉડાડવા માંડ્યો. હવે કશું આપણું નહીં. ગુરુ મહારાજ તો કે હું તારો ગુરુ મનસુઆલી. તે કે ગુરુ મહારાજ તમે તો માગો હાલો, હું હાલતા ભૂલું, રાજ કહો તો રાજ હાલું બધું. એ પેલા અષ્ટાવક્ર કે રાજ તારા બાપનું, આ રાજમાં કેટલા આવ્યા પૂતળા તારા જેવા, કેટલા આવ્યા ને કેટલા આવશે હજુ તો. રાજ તારું ના કાયમ રહે, તારું શરીર કાયમ નથી, રાજ ત્યાંથી કાયમ હોય. તારી બૈરી કાયમ નથી, આ તો આ જન્મે મળી, બીજા જન્મમાં ના આવ્યો હોય તો લેણ દેણ પૂરી થઈ જાય. ઘણી વખત આ જન્મ મેં છૂટા છેડા લઈ લેતો, બૈરી ઉપર અધિકાર ના ચાલે. બરાબર છોકરાએ કહી દે કે તું મારો બાપ નહીં, લ્યો તારે દખો બધો હારો. એટલે મારા બાપ આ બધા ડખે સડ્યા કરતા આપણું શું એ ઓળખી લો બસ. બીજું શું કરે બધું જોવા રહે છે, બિન નહીં આવે ટૂંકમાં. એટલે જનક રાજાને કે સાચું શું? જનક રાજા એના ગુરુને પૂછ્યું કે મારું શું? કે આ ભજન કરવા માંડ્યા, શ્વાસા ને શ્વાસા સર્વનો આત્મા બાહિર ભીતર એક, આ વિશ્વમાં રમી રહ્યો ઓર નથી દીધો દેવ. આ શ્વાસે શ્વાસે સમરણ કરવા માટે એ તારા બાપનું, બીજું બધું કશું ગાને આવે એવું નથી. મારા બાપ કશું આવે એવું નથી. એટલે દેશ પરદેશથી આખા વૈદ તેડાય, નાડી વૈદ આવ્યા ને બધું આવ્યું, પણ આનો રોગ પકડાય? આના શરીરમાં ક્યાં રોગ હતો? આ તો મનમયનો જોગ થયો તો પ્રભુ મળવાનો, હરી મળવાનો યોગ હતો. ભજનનો ભાવ એના અંદર પ્રગટ્યો હતો. એના આ વૈદના હાથમાં આવો, આ કોઈ રિપોર્ટમાં આવો, આના રિપોર્ટ આવો. એટલે મારા બાપ એ ઘર ના રાખ્યા
પરના રાખ્યા વાટે ને ઘાટે રાખ્યા વાટે ને ઘાટે ઘરના રાખ્યા પરના રાખ્યા વાટે ને ઘાટે રાખ્યા વાટે ને ઘાટે ભૂતનાથ ચરણે ભણે અખૈયો ભૂતનાથ ચરણે ભણે અખૈયો બહુ પૂજાણા પાટે રે નાનકડી વહુ રામ નામ બોલે રે નાનકડી વહુ રામ નામ બોલે આપણા કુળમાં આવું નહોતું જાણ્યું આપણા કુળમાં આવું નહોતું રે જાણ્યું ધ્યાન ધરે ને ડોલે રે નાનકડી વહુ રામ નામ રામ નામ રામ નામ બોલે. અને જે મહાપુરુષોએ આ ભક્તિ માર્ગે હાલ્યા જે આ પદને હાંસલ કરી તર્યા એને બીજાને તાર્યા ને કરના રાખ્યા પરના રાખ્યા વાટે કાટે. મહાપુરુષો જ્યાં વિચર્યા જ્યાં જ્યાં બેઠા જ્યાં બેઠકો કરી જ્યાં જ્યાં વિચર્યા એને તાર્યા ને વાટે ને કાટે જે મળે એના ઉગારા કર્યા મહાપુરુષોએ. એને ના જોયું કે મારા ઘરના હક મારી નાતના હક જાતના હક કશું જોયું. આપણને જે મહાપુરુષો મળ્યા એને આપણને પૂછ્યું કે તમે કેવા છો ક્યાંના છો એને કઈ આપણામાં ના જોયું તો અને આપણને સ્વીકારી લીધા. આ કરના રાખ્યા પરના રાખ્યા વાટે ઘાટે ભૂતનાથ ચરણે ભણે ખૈયો બહુ પૂજાણા પાટી. બહુ એટલે આપણી સુરતા આ સુરતા જ પાટે પૂજાય મારા ભાઈ. જેની સુરતા નામમાં લાગી એ મહાપુરુષોના દેહ પણ પૂજાય ને મારા બાપ એના દેહ પણ પૂજાય એના ચરિત્ર ગવાય એના ગુણ ગવાય જો ગવાય ને. આ દીકરીએ ભજન કર્યું સાચા ગુરુ મળ્યા અને ધોકા પસળવા કર્મકાંડના મટાડ્યા થોડુંક ધ્યાન પડ્યું. આ દૃષ્ટાંતમાં સિદ્ધાંત એ રહ્યો કે કર્મ ધર્મ મૂકી આપણને જે ધર્મ ધ્યાન મળ્યું હોય એમાં ધ્યાન ધરવું ગુરુના નામમાં ધ્યાન દેવું મન દેવું એમાં એવું આ કહેવા માંગે. પછી કે ભરવાડ હતો ને ભરવાડે લેકર બચ્ચું ઘેટાનું ભરવાડ નિજ કાંઠે પોતાના કાંધે લઈ પેલા ભરવાડ પેલા વાઘ ચરાવવા જાય ને ઘેટા બકરા એટલે પેલા લવારા જન્મ ને બચડા જન્મ એટલે એ શું કરે ખોલું કુકર નાખે પેલું કાંબરો હોય ને એમાં આમ રાખીને ખંભે કરી નાખે પછી પાછ ચરવા મંડી પડે. પાછું હાજે ઘરે આવે પછી યાદ આવ્યું તારું પેલું બચ્ચું જન્મ્યું હતું ને તાજું જન્મેલું બચ્ચું પણ એને ધાબરામાં બેવડમાં વાળી નાખ કાંધે કરેલું એ ભૂલી ગયો. સારું કે વગડામાં વાઘ વરુ આવો જનાવર ખાઈ જશે ગોતવા ગયો જ્યાં જ્યાં ફર્યો તો ને દાડે ગોતવા ગયો. એમાં વચ્ચે કૂવો આવ્યો એ કૂવામાં આમ વાંકો વળીને જોતો હતો ને એટલું બચ્ચાનું પેલા ઘેટાનું બચ્ચું પાણીમાં દેખાણું મોટું દેખાય ને મોટું. હવે એ ગમે એટલા વાના કરે પાણીમાં જ ચડે એ કૂવામાં હતું. એમાં આપણે ભગવાનને એવી રીતે જ જોઈશું આપણામાં આપમાં છે પણ ઓળખાતો નથી. પાવક રહ્યો જેમ પાણે કહે કાળું રામ ઓળખો કોઈ ઓળખાવે સદગુરુ ઓળખાવે અંધાણે. એમાં આપણે આપણો આત્મા પોતાનો પ્રભુ જ છે પણ આપણે બીજે ગોતી આ સંસારના કૂવામાં ક્યાંથી જડ. ત્યાં તો બધા ચિત્રામણ દેખાય વસ્તુ તો તમારી પાસે. આ તો સદગુરુ મળ્યા હોય તો ખબર પડે ને. હા સદગુરુ જુક્તિ કરે તો મેળ. આ તો જુક્તિ વગર મુક્તિ મળે એવું નથી મારા બાપ.
એટલે મારા બાપ, ભગવાનને ઓળખવો હોય, પામવા હોય તો દરેકનો આત્મા એ જ પરમાત્મા છો. આત્માથી અન્ય કોઈ ભગવાન નથી, થયો નથી અને થવાનો પણ નથી. એટલે જ આપણે એક સાખીમાં બધું લપેટી લીધું ને કે ગુરુ આત્મા, આપણા ગુરુ આપણો આત્મા, ગુરુ પરમાત્મા, આત્મા એ જ પરમાત્મા. વળી પ્રગટ રૂપ કીર્તાર, જે આપણને પ્રગટ મળ્યો, હાલતો ચાલતો બોલતો ખાતો પીતો, એ આપણો ભગવાન. દાસ ભરતના સ્વામી ભોજલ પ્રભુ, નિરાધારના આધાર, જે નિરાધાર આધારા, જેનો કોઈ આધાર નથી, એનો આધાર એ નામ છે, એ પરમાત્માનું સાચું સ્વરૂપ છે, એ જ આપણો આત્મા છે. એક સાખીમાં બધું સમજાઈ જાય એવું છે વાત ટૂંકમાં. તો બીજી રીતે કહી તો ઈશ્વર સ્વરમાં વસે, સ્વર ઈશ્વરની માય. ગુરુ ભોજલ વસ્યા ભરતમાં, ભરત ગુરુચરણની માય. ઈશ્વર એટલે સ્વર, આપણો જે સ્વર હાલી રહ્યો આજે શ્વાસનો ઉશ્વાસ, એને સ્વર કહેવાય. દો ઈશ્વર એક અંદર જાય આવો તો ઈશ્વર એટલે આ બોલવાવાળો ચૈતન, એ ક્યાં બોલે તો ઈશ્વર સ્વરમાં બોલે, અને સ્વર ઈશ્વરની માય. તો આ શ્વાસનો ઉશ્વાસ હાલે ક્યાં? ઈશ્વર થકી હાલે, કે થોડો શરીરથી હાલે. અને શરીરથી હાલતા હોય તો માણસ શરીર હોય તો ઈશ્વર તો હોવો જોઈએ ને, આત્મા તો હોવો જોઈએ ને. પણ ઈશ્વર સ્વરમાં વસે, એટલે આજે આપણે હાલી રહ્યા આજે શ્વાસનો ઉશ્વાસ, એમાં ભગવાન રહેલો. એટલે અમારું ખાસ સૂત્ર એક, શ્વાસમાં છે વાસીનો ખોજી લેવો ખાસ. આ પહેલેથી જ આ સૂત્ર મૂક્યું હો, એ છેવટ સુધી કામ આમ જ કરો, મથવાનું આમ જ, ત્યાંની બારો ક્યાંય ભગવાન નથી. શ્વાસમાં છે વાસ, એને ખોજી લેવો ખાસ. ઈશ્વર સ્વરમાં વસે, સ્વર ઈશ્વરની માય. ગુરુ ભોજલ વસ્યા ભરતમાં. હવે ગુરુ ભોજલ એટલે આજે આપણને શબ્દ આલ્યો, જેનું આપણે ભજન કરી, પહેલો શબ્દ લઈને જેનું સ્મરણ કરી, એ આપણા ગુરુ ભોજલ વસ્યા ભરતમાં. હવે મારા અંદર આવે તો ભરત ક્યાં? તે કે ગુરુચરણની માય. મને ગોતો ક્યાં હોય? ગુરુના શરણમાં જડું. આ કાંઈ પત્રમાં થોડો હોય. જેટલા સંતો ભક્તો ત્યાં એ રહ્યા ત્યાં ગુરુના ચરણમાં, ગુરુચરણમાં જ રહ્યા ને કાયમ માટે. અને છેલ્લે જાય તો એ માગે શું? ગુરુના ચરણે જો. ગુણ ગાય તો કે ગુરુના ચરણે જો. જેટલા મહાપુરુષો થયા એને ગુણ રજમોરા રવિ ગુરુ ચરણા જો. બધાએ ગુરુના ચરણમાં રહીને ભજન કર્યું, આનંદ કર્યો મારા બાપ. લેકર બચ્ચું એક ઘેટાનું, ભરવાર નિજ કાંત ધરે. નદી નીરમાં, કુવા નીરમાં દ્રશ્ય નિહાળે, કહો એ ઘેટું કેમ મળે? ન એ મળે, એનું ચિત્ર દેખાય, ઘેટું દિન પાય. એમ લાભુ દાદા કે જપ તપ કરો, તીર્થ કરો, વ્રત કરો, પુણ્ય કરો, દાન કરો, જેવા કર્મ કરો એવા ફળ મળે. કારણ કે કુદરતનો નિયમ છે. ભગવાન આ જગતમાં ક્યાંય કોઈને ભટકાતો નથી, અટતોય નથી. હોવા બધે હોવા છતાં સભર ભર્યો અણુ અણુમાં. પણ કોઈ એમ કીધું કે આજ મને ભગવાન ભટકાણો, હું હેડે જતો તો નાય કોણીએ ભટકાણો ને માથે ભટકાણો. કોઈને હારો ભટકાણો, કોઈને હાવું ભટકાણા, કોઈને વહુ ભટકાણી, કોઈને ધણી ભટકાણો, કોઈને વળી લુખ્ખો ભટકાણો. પણ કોઈ એમ કે મને ભગવાન ભટકાણો, સાચું બોલજો. આ જગતમાં બધે હોવા છતાં નકો અણુ અણુ ભગવાન વગર ખાલી નથી. છતાંય ભગવાન મળતો. એટલે લાભુ દાદા શું કે કર્મ કરો તો ફળ મળે, જેવા કર્મ કરો. ભગવાન મળતો નથી. ભગવાન ક્યાં મળે? ગુરુના ચરણે ભક્તિ કરો તો ભગવાન મળે. એને મળવાનું એક જ ઠેકાણું, શ્વાસોશ્વાસ સમરણ ચલે, નહીં પુણ્ય નહીં પાપ, પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કહો. આ એનું કાયમનું ઠેકાણું લ્યો. આમાં શું કરવાનું? સાચું બોલજો, શું કરવાનું? એટલે ગુરુની સેવા, સત્સંગ, સમરણ કરતાં કરતાં આમાં રાજીપો કરી લ્યો આત્માનો, તો પાર પડાય એવું મારા બાપ. લાભુ દાદા કે બીજા ઉપાય આડાવરા કર્યા કરતાં હાલ ગુરુ મળ્યા હોય એના આ મથણામાંથી લેવા. અને આપણને તો હેલો ઉપાય કીધો ને ભાણ બાપાએ, ભાણ કે ભટકીશ નહીં, મથી જો મય, સમજીને હોઈ જા, તાર કરવું નથી કંઈ. હવે બીજે ક્યાંય કીધું આપણને સાચું બોલો. ધમ પસાડા કર્યા કરતાં જ્યાં પડ્યું ત્યાં ગોતો. આપણને ક્યાં બતાવ્યું અહીંયા ગોતો, બાકી બીજે બધે કંઈ નથી. ચેક હુતા હુવાડી રાખ્યા, ચેક ઊભા કરી રાખ્યા, ચેક બેઠા બેઠો બોલ્યો નહીં, ઊભો કે નહીં આય, હું તો હરવડો નહીં. કબીર કે કુન જઈને લાગુ પાય, ચલતા દેવળ પૂજીએ, શું બેઠે છે કામ.
જીતના દિશે આત્મા સબે ચાલી રામ. બોલો સદગુરુદેવની જય.